અંબાજીના પાડેલિયા ગામ ખાતે 3-4 દિવસ પહેલાની વાત છે કે જેમાં ફોરેસ્ટના અધિકારીઓ, સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ સ્થાનિક લોકો બી આમાં ઈજાગ્રસ્ત થયા છે, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ બી ઈજાગ્રસ્ત થયા છે. અત્યારે હાલ જે આગેવાનો છે તે સમાજના તે અહીંયા આગળ મોટા પાયે ભેગા થયેલા છે. આખી જે ઘટના બની છે તેને લઈને હવે આગળ કઈ રીતે વધવું તે બાબતને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવવાની છે. જે ધારાસભ્ય કાંતિ ખરડિયા છે તે પણ અહીંયા હાજર છે. તેમની જોડે બી આપણે વાત કરવાની કોશિશ કરીશું કે તેમનું શું કહેવું છે. કાંતિભાઈ, જે ઘટના આખી બની એ ઘટનાને લઈને તમે શું કહેશો, અને આજે જે મુલાકાત જે અહીંયા લોકોને મળવા આવ્યા છો તો શું ચર્ચા વિચારણા કરવામાં આવશે? હજુ તો આટલા સુધી જ આવ્યો છું, ગ્રાઉન્ડ લેવલ પર ગયો નથી, પણ હું અત્યારે ગ્રાઉન્ડ લેવલ પર જવા માટે નીકળ્યો છું. ત્યાં શું પરિસ્થિતિ છે એ ધ્યાને લઈને કેટલું આદિવાસીઓને નુકસાન થયું છે એ ધ્યાનમાં એટલા માટે લેવું પડશે કે સરકારી વિભાગને જે થયું એ ધ્યાનમાં લેવાનું, પણ તદ્દન વિપરીત આદિવાસીઓને જે નુકસાન થયું છે એ ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. એટલે હું લોકશાહીના ઢબે સ્થાનિક લોકોને કઈ કઈ મુશ્કેલી થઈ એ ધ્યાનમાં લેવા માટે અત્યારે આવ્યો છું. જે ઘટના બની તે બાબતે શું શું અત્યાર સુધી તમને જાણવા મળ્યું છે? હું તે ફરીથી કહું, ત્યાં ગ્રાઉન્ડ લેવલ ઉપર જઉં તો સત્ય એ વખતે સાંભળ્યા પછી એક બાજુ સાંભળ્યું અને એક જાતે જો અહીંયામાં કોઈક તફાવત હોય છે. મને જાણવા એટલા માટે મળ્યું છે કે સરકારી વહીવટી તંત્ર દવાખાના સુધી ગયા છે, આદિવાસીઓને જે નુકસાન થયું છે લાગ્યું છે એ લોકો હજુ દવાખાના સુધી ગયા નથી. સરકારી વહીવટી તંત્ર લાગ્યું એ બી મુશ્કેલ છે, પણ ત્યાં સરકારી અધિકારીઓ જઈને એ લોકોની સમાચાર લીધા હોય તો સ્થાનિક લોકોને, આદિવાસીઓને લાગ્યું છે મારા કરતાં પણ એમની વધારે ફરજ છે, કાલે જે થવું એ થાય. પણ બંને પાર્ટીને કેટલું લાગ્યું છે સરકારી અધિકારીઓની જવાબદારી હતી, એમના પણ સમાચાર લેવા હતા, એમને પણ દવાખાના સુધી લઈ જઈને દવા કરાવવાની એમની જવાબદારી હતી. આજ તારીખ સુધી, અત્યારે આ 10-11 વાગ્યા છે, આજ તારીખ સુધી એક પણ વહીવટી તંત્ર આદિવાસીઓ સામે ફરક્યું નથી. સાચો મુદ્દો એ છે કલેક્ટર હોય કે એસપીઓ એમના સમાચાર લીધા. સોજના ટાઈમે વન વિભાગના મંત્રી પોતે વન વિભાગના અધિકારીઓને પોલીસના સમાચાર લેતા હોય તો આજુબાજુ વન વિભાગના આજુબાજુ રહેતા આદિવાસીઓની સૌથી પહેલા પ્રાયોરિટી હતી, એમના પણ સમાચાર લેવા હતા, પણ એક પણ વ્યક્તિ ફરક્યો નથી. એટલા માટે હું રાત્રે મોડો આવ્યો છું, પણ તો છતાં અહીંયા ગ્રાઉન્ડ લેવલ પર જવાનો છું. કઈ કઈ મુશ્કેલી છે જોવું છે, પણ એટલું તો જરૂર મને જાણવા મળ્યું છે કે સત્ય અત્યારે છુપાઈ રહ્યું છે અને સત્ય જે બહાર લાવવા માટે અમે અહીંયા બધા જ આગેવાનો ભેગા થઈને જગ્યા ઉપર જવાના છીએ. ત્યારબાદ આગળનું પ્લાન શું રહેશે? આગળ કઈ રીતે સરકાર સામે આ લોકો માટે હવે જે લડત છે તે આપવામાં આવશે? લડત લડવા માટે ઘણા બધા એવા મુદ્દાઓ છે અને ગાંધી સીધા માર્ગે અમે જવાના છીએ. અગાઉમાં આંદોલન થયો એ જ રસ્તે અમે જવાના છીએ. આદિવાસી સહન શક્તિ વાળા છે. મેં જોયું છે, તમે મીડિયાના મિત્રો મને મીડિયા મારફતે તમે પણ જોયું છે, આદિવાસીઓના મુદ્દામાં ઉશ્કેરણી કરવામાં આવી છે. આદિવાસીઓ ઉશ્કેરણી પોતે નતા, ઉશ્કેરણી કરીને ઝઘડો કરાયો છે, જોણી જોઈને ઝઘડો કરાવ્યો છે. આ ચોખ્ખું હું પણ જાણી રહ્યો છું. આજે તો આખું ગુજરાત જોઈને બેઠું છે કે ખરેખર આદિવાસીઓ અત્યારે જે જગ્યા બેઠા છે એ તે સુખ શાંતિ આરામથી બેઠેલા હતા, પણ એમને ઉશ્કેરણી કરવામાં આવી, લાઠીચાર્જ કરવામાં આવ્યો, આદિવાસીઓનો મકાન તોડવામાં આવ્યો છે, આદિવાસીઓનો બાઇક તોડવામાં આવ્યો છે, અને જે વિધવા દીકરી હતી એ નાના બાળકો છે જે જગ્યાએ રહેતી હતી એ જમીનમાં એનો કૂવો ખણવામાં આવ્યો. એ જમીનની અંદર એનો પતિ એ જ કૂવામાં પડ્યો, ખણતી વખતે ને એ કૂવામાં મર્યો. અને અત્યારે વિધવાબાઈ, ઓછી ઉંમરની વિધવાબાઈ વિધવા થઈ છે, નાના બાળકો છે. પણ આ સંવેદનશીલ સરકાર શું કરી છે આપ બધા જોઈ શકો છો કે શું આને સંવેદનશીલ કહેવાય છે? એની આત્મતા ક્યાં ગઈ? એમની જે વિશ્વાસ શક્તિ ક્યાં ગઈ કે આવા લોકો ઉપર બુલડોઝર ફેરવતો શરમ ના આવી? આનાથી વધારે અત્યાચાર શું કહેવાય?
અન્ય જે બીજા આદિવાસી નેતાઓ ધારાસભ્યો ચૈતર વસાવા છે, અનંત પટેલ છે, એ લોકો પણ આવવાના છે ખરી? બિલકુલ આવશે. હું આમંત્રણ આલવાનો છું અહીંયા ધારાસભ્ય તરીકે. આખી પૂર્વ પટ્ટી અંબાજીથી માંડીને ઉમરગામ સુધી અમે ચેતવણી આલી છે કે આદિવાસીઓને સંશેડો મત એ નવા નથી, વર્ષોથી રહેતા હતા. અને આ જે જમીન છે સરકારે નક્કી કરેલું છે 2006 પહેલો કબજો હતો. તો આવું તો વહીવટી તંત્ર અને સરકાર બે માથું વાળું ક્યાંથી આખું જે સંવિધાન અને જે નિયમ ગોળીને પીને બધા કાયદાઓ સાઈડમાં મૂકીને ક્યાં મોઢે અહીંયા દબાણ હટાવવા માટે આવ્યા હતા? શું એ લોકોને કાયદાની ખબર નથી? 2000 પહેલનો જો કબજો હોય તો એ લોકોને કબજો હટાવી શકતા નથી. કાયદેસર એમાં નિયમ અનુસાર વિધિ કરવી પડે, નોટિસો આપવી પડે અને ચેતવણી આલી 1, 2, 3 નોટિસો આલ્યા પછી પોલીસનો બંદોબસ્ત માંગી શકીએ છીએ કાયદેસર, અને રેવન્યુ વિલાયતના અધિકારીઓ પણ બંદોબસ્ત માંગે એ વખતે કાયદેસર કરવો એ વખતે. પણ એ પણ નહીં. 2006 પહેલનો કાયદો હોય ને, જમીન કબજો હોય ને, તો એનું દબાણ હટાવી શકતા જ નથી. આ નિયમમાં જોગવાઈ છે. એમને એટલી બધી સદબુદ્ધિ આપી હોત ને, આ વિસ્તારની અંદર કેટલાઓ દાવા રજૂ થયેલા છે. 2006 પહેલનો જેટલો કબજો હતો અને કબજો પણ બંધારણ પરમાં જો સનદો આપી હોત ને તો અત્યારે આ ડખા ના થયો હોત. અત્યારે એમ કે છે કે આદિવાસીઓ પોલીસ વિભાગને માર્યા છે. નહીં, આદિવાસીઓ પોલીસ વિભાગને નથી માર્યા. અહીંયા મેં જે તે જોયું, વાંચ્યું, સમજ્યું એ પ્રમાણે આદિવાસી કોઈ દિવસ ઉશ્કેરાતો નથી. આદિવાસી કોઈ દિવસ હથિયાર ઉપર હાથ મૂકતો પણ નથી. અને આદિવાસી જે વખતે હથિયાર મૂકે ને, હથિયાર ઉપર હાથ મૂકે ને, એ વખતે તો આ શેડાથી પેલા શેડે જાય કોઈ બાકી રહેતું નથી. પણ જાણી જોઈને ઉશ્કેરવામાં આવ્યા હતા. અને એ લોકો કોઈકને એસપી કદાચ નવા છે, એને ખબર ના હોય કે આદિવાસીનું હથિયાર કેવું હોય છે. હું કહેવા માંગુ કે આદિવાસી હથિયારની ખબર ન હોય તો આવજો, અમારા વિસ્તારમાં બતાવશું આ અમારું હથિયાર છે. પણ એ હથિયાર ઉપર હાથ નથી મૂક્યો હજુ. એક તીર કામઠા હતા, કુવાડી હતી, ધારિયો હતો. એ કેના કહેવાથી બોલ્યા એ એમને ખબર નથી. કઈ તીર કામઠું નતું, હથિયાર નતું, ધારિયું નતું, કુવાડી નતું, કાંઈ જ નતું. પણ જે વખતે ઉશ્કેરણી આલવામાં આવી હતું ને એ વખતે આદિવાસીઓ ભડકીને નાહતા હતા. ભાગતા આદિવાસીઓ પાછળ પોલીસ પડેલી હતી. ને જે વખતે હથિયારની વાત કરે ને તો હથિયાર ઉપર હાથ નથી મૂક્યો. એમને નક્કી હતું. આ લોકોએ ફાયરિંગ કર્યું, લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા. આદિવાસીઓને લાગ્યું કે હવે એન્ડ ટાઈમ આવ્યો છે, મરવું ને મારવું એવો છેલ્લો ટાઈમ આવે. એ વખતે છેલ્લા ટાઈમ પૂરતો કે હવે આપણા પાળા આવી ગયા છે, અડી ગયા છે, અત્યારે છેલ્લું એન્ડ છે. એ વખતે હોમાં ફર્યા છે ને પથ્થર મારે કર્યો છે, બીજું કાંઈ નથી. એક છેલ્લો સવાલ, ભીલ પ્રદેશ અલગની માંગ જે કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી, અત્યારે ચૈતર વસાવા, અનંત પટેલ બી આ માંગ કરી રહ્યા છે. તમામ જે આદિવાસી આગેવાનો નેતાઓ છે, તમામ લોકો આ વાત કરી રહ્યા છે. આપ આ બાબતે શું કહેશો? અત્યારે હું એક જ મુદ્દો લઈને ચાલુ છું. મારા વિસ્તારનો વન વિભાગ મારફતે અમારા આદિવાસીઓને હેરાન કરવામાં આવ્યા છે. વર્ષોથી આદિવાસી રહેતા આદિવાસીઓને હેરાન કરવા આવ્યા છે, એ વસ્તુ અલગ છે. પણ જ્યારે અહીંથી હું ઉમરગામથી અંબાજીથી ઉમરગામ સુધી જે વખતે હું પણ આશા રાખું ઉમરગામ સુધી જાઉં છું, હું પણ એમના પાસે આશા રાખું ઉમરગામથી અંબાજી સુધી આવે છે. આખી જ પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તારમાં રહે છે. એટલે અમે અરસપરસ સપોર્ટ લેશું ને જ્યાં સુધી નિર્ણય હજુ અપેક્ષા રાખીને બેઠા છીએ કે સનસેટ એટલા ખૂબ છે, હવે સનસેટ શો તો કોઈ પણ જાતનું બાકી નહીં રહે. હજુ ચેતવણી આપીએ છીએ કે લોકોને હેરાન કરવાનું બંધ કરે. એમનો હક અને અધિકાર હતો એ વહેલી તકે આપી દે. તો બિલકુલ, તો આ હતા કાંતિ ખરાડે કે જેમનું કહેવું છે કે જે પ્રમાણે જે અહીંના આદિવાસી લોકો હતા તેમને ત્યાં ઉશ્કેરવામાં આવ્યા છે અને એ ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો, ફાયરિંગ કર્યું, ટીયર ગેસના સેલ છોડ્યા અને ત્યારબાદ તેમને તેમના સ્વ બચાવમાં જે સામે હુમલો છે તે કર્યો છે. ત્યારે આ બાબતને લઈને હજી આ લડાઈ છે તે આગળ વધુ ચાલશે અને જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે. ત્યારે આ જ બાબતને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.